પોરબંદરના કુચડી ટોલનાકા ખાતે સ્થાનિક નાના કોમર્શિયલ વાહનોના માસિક પાસ ચલાવવાનું બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના કોમર્શિયલ વાહન ચાલકો આ મામલે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભાજપ અગ્રણીઓને રજૂઆત કરવા દોડી આવ્યા હતા। પોરબંદરના કુચડી ટોલનાકા ખાતે નજીકના ગામોના નાના કોમર્શિયલ વાહનોને આપવામાં આવતા માસિક પાસ સ્વીકારવાનું બંધ કરાયું છે, જેથી આવા વાહન ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અથવા 8 થી 10 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે, જેને કારણે પણ સમય અને નાણાંનો વ્યય થાય છે। આ તમામ કોમર્શિયલ વાહન ચાલકો બોલેરો જેવા નાના વાહન ચલાવી રહ્યા છે, જેના વડે તેઓ મુસાફરો અથવા માલસામાનની હેરફેર કરે છે। આ વિસ્તારના વાહન ચાલકોને અવારનવાર નજીકના ગામમાં માલસામાન અથવા મુસાફરોને મૂકવા જવાનું થતું હોય છે, પરંતુ દર વખતે ટોલ નાકે ટોલ ટેક્સ ભરવો પડી રહ્યો છે। આથી અંતે આવા વાહન ચાલકો એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભાજપ અગ્રણીઓને રજૂઆત કરવા દોડી આવ્યા હતા। આથી ભાજપ આગેવાનોએ આ મામલે વહેલી તકે યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। અમે કુચડી ગામથી અને કાટેલા થી ટોલ નાકાની રજૂઆત કરવા માટે રામદેવભાઈ અને આવડાભાઈ પાસે આવ્યા છે અને જે લોકલ પાસ હાલતા હતા તે એ લોકોએ બંધ કરી દીધા છે અને હવે ત્યાં લોકલ પાસ નીકળતા નથી। તે બાબત અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। કેવા વાહનો છે, કેટલા લોકો વાહન ચાલકો હશે? લોડિંગ વાહનો છે, બોલેરો છે, નાના પિકઅપ છે, ઓલા છોટાથી નાના આવે એ છે, દૂધ વાહન છે, માલ વાહન છે, એવું બધું છે। કેટલા વાહનો છે? ક્યાં ક્યાં ગામના લોકો છે લાગુ પડે? કુચડી, કાટેલા, શ્રીનગર, રીણાવાડા, રાત્રી, પાલખડા, વિસાવાડા, ટુકડા, ભાવપરા અને મિયાણી। કુચડી ટોલ ઉપર છે, બીજા ટોલનો ખ્યાલ નથી, પણ અહીંયા વાહન અમારા હાલે છે એનો અમને ખ્યાલ આવ્યો। પહેલાં જે આપતા હતા લોકલ, અત્યારે આપતા નથી। લોકલ પાસમાં કેટલા હતા? અત્યારે કેટલા છે? ભાવ વધારો કે કેટલો વધારો? અત્યારે ખ્યાલ નથી, પણ અત્યારે અહીંયા ટૂંકમાં ના જ પાડ્યું કે ઉપરથી બંધ થઈ ગયું એમ। આ 1 મહિનો છે। આજે કુચડી ટોલ પ્લાઝા જે છે ત્યાંથી કાટેલા, કુચડી, રાતડી, પાલખડા, ભાવપરા, ટુકડા એ સાઈડના બધા જે માલ વાહક વાહનો નાના હલાવે છે અને જે પેસેન્જરમાં જે વાહનો હલાવે એ લોકો બધા ભેગા થઈને જિલ્લા પંચાયત રજૂઆત કરવા આવ્યા હતા કે જે વર્ષો થયા અને જ્યારથી ટોલ ટેક્સ ચાલુ થયો ત્યારથી એ લોકોને પાસ કાઢી દેવામાં આવતો હતો। આ મહિનાથી એ લોકોને ના પાડી દીધી કે હવે અમે પાસ કાઢી દેશું નહીં, એટલે આ લોકો અમારી પાસે રજૂઆત લઈને આવ્યા। હવે અમે લોકો એ ટોલ ટેક્સવાળાને રજૂઆત કરીશું કે શું નિયમ છે એના, જે નિયમ હોય કે એટલા કિલોમીટર સુધીમાં અમુક લોકોને ફ્રી આપવાના હોય છે, છતાંય આ ટોલ ટેક્સવાળા આપતા નથી। એના માટે અમે કાયદાકીય રીતે જે હશે તે એ લોકોને બોલાવી એની સાથે બેઠક કરી અને આ લોકોનો નિર્ણય કઈ રીતે આવે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું।